નમસ્કાર મિત્રો, આજે હું આવી ગયો તો ડાકોરમાં, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ જ પ્રખ્યાત મંદિર આવેલું છે, જે અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે એક પરમ યાત્રા ધામ છે. અહીં ભગવાન રણછોડરાયના નામે ઓળખાય છે. રણછોડ એટલે કે જે રણ છોડીને ભાગી ગયા હતા. તે સંસ્કૃત મહાકાવ્ય મુજબ ભગવાન કૃષ્ણએ કાલ્યવન નામના રાક્ષસથી બચવા માટે રણ છોડીને ભાગ્યા હતા. તેથી તેમનું નામ રણછોડ પડ્યું હતું. જો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો. આ જગ્યાનું નામ ડાકોર કેવી રીતે પડ્યું એનો પણ એક રોચક ઇતિહાસ છે. પુરાતન કાળમાં ડાકોર ડંકપુર તરીકે ઓળખાતું હતું. દ્વાપર યુગમાં અહીં ડંક મુનિનો આશ્રમ હતો. ડંક મુનિએ ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવશે અને પોતે શિવ પણ અહીં લિંગ સ્વરૂપે બિરાજશે. આજે ગોમતી કિનારે આવેલું ડંકેશ્વર મહાદેવનું મંદિર તેનું પ્રતીક છે. ત્યારબાદ આ છે ગોમતી તળાવ, તેની પણ એક પ્રચલિત વાર્તા છે. એકવાર વનવાસ દરમિયાન પાંડવો અહીંથી પસાર થતા હતા, ત્યારે ભીમને તરસ લાગી હતી. ડંક મુનિના આશ્રમ પાસે પાણી ન હોવાથી ભીમે પોતાની ગદાના પહાડથી ત્યાં એક મોટો ખાડો કર્યો હતો, જે આજે ગોમતી કુંડ તરીકે ઓળખાય છે, જે અત્યારે કંઈક આવી રીતે દેખાય છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન શરૂઆતથી અહીં ન હતા, પરંતુ તેમને દ્વારકાથી અહીં લાવવામાં આવ્યા હતા. વર્ષો પહેલા અહીં વિજયસિંહ નામનો એક ભક્ત રહેતો હતો, જે ઇતિહાસમાં ભક્ત બોડાણા તરીકે જાણીતો થયો. તેઓ અને તેમની પત્ની ગંગાબાઈ કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. બોડાણા દર પૂનમે ડાકોરથી દ્વારકા ચાલીને ભગવાનના દર્શને જતા અને હાથમાં તુલસીનો છોડ લઈને જતા હતા. જ્યારે બોડાણાની ઉંમર વધી તો અને તેઓ ચાલી શકવા માટે અસમર્થ બન્યા, ત્યારે ભગવાને તેમને સપનામાં આવીને કહ્યું કે હવે તારે દ્વારકા આવવાની જરૂર નથી, હું પોતે તારી સાથે ડાકોર આવીશ. ભગવાને તેમને ગાડું લઈને આવવા કહ્યું. બોડાના ગરીબ હતા, છતાં તૂટેલું ગાડું લઈને દ્વારકા પહોંચ્યા. રાત્રિના સમયે ભગવાન રણછોડ દ્વારકાનું મંદિર છોડીને બોડાનાના ગાડામાં બેસી ડાકોર તરફ રવાના થયા. રસ્તામાં ઉમરેઠ પાસે ભગવાને આરામ કર્યો, જે તેમને લીમડાની ડાળી પકડી હતી, જે આજે પણ મીઠી ગણાય છે. ત્યારબાદ તેઓ ભગવાનને લઈને ડાકોર આવે છે. ત્યારે દ્વારકાના પૂજારીઓને ખબર પડી છે કે ભગવાનને બોડાના લઈ ગયા છે, ત્યારે તેઓ તેમની પાછળ ડાકોર આવે છે. ત્યારે બોડાના ભક્તે ભગવાન શ્રી કૃષ્ણને ગોમતીમાં સંતાડી દે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોર આવે છે. વર્તમાન ભવ્ય મંદિરનું નિર્માણ પેશવાઓના સમયમાં થયું હતું. આ મંદિર 168 ફૂટ બાય અને 151 ફૂટ ચોરસ પાયા પર બનેલું છે. મંદિરમાં 8 ગુંબજ અને 24 મિનાર છે, જેમાંથી સૌથી ઊંચો મિનારો 90 ફૂટનો છે અને તે સોનાથી મઢેલો છે. ગર્ભગૃહમાં ભગવાન રણછોડરાયની ચતુર્ભુજ શ્યામ મૂર્તિ બિરાજમાન છે. ડાકોરમાં પૂનમનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. અહીં ભગવાનને માખણ અને મિશ્રીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સાથે સમગ્ર ડાકોર ભક્તિમય બની જાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.